જામનગરમાં નવજાતના તેલબિયાથી તૈયાર કરાયેલા ગણપતિ બન્યા આકર્ષણનું કેન્દ્ર। પ્રદૂષણ રહિત તેલબિયામાંથી બનેલ ગણપતિજીની મૂર્તિની સ્થાપના કરાઈ। જામનગર શહેરમાં 28 વર્ષ પહેલા બેડી ગેટ વિસ્તારની કડિયા બજાર શેરીમાં અનેક વિશિષ્ટતા સાથે ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ વર્ષે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાનથી લઈને એક અનોખી પહેલ દગડુ શેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવના 8 વંડર્સ ગ્રુપના આયોજકો દ્વારા કરવામાં આવી છે। દર વર્ષની માફક આ વર્ષે પણ દગડુ શેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવમાં ગણેશજીની મૂર્તિ સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી બનાવવામાં આવી છે। આ વખતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોકોને ભોજનમાં તેલનું પ્રમાણ 10% ઘટાડવાના કરાયેલા અનુરોધનો સંદેશો લોકો સુધી પહોંચાડવા પ્રયાસ કરાઈ રહ્યો છે। જેમાં આયોજકોની ટીમ દ્વારા તેલીબિયાના વપરાશમાં આવતી વસ્તુઓનો ઉપયોગ કરીને મૂર્તિની રચના કરીને તેની સ્થાપના કરવામાં આવી રહી છે। મૂર્તિ બનાવવામાં 1 કિલો સોયાબીન, મકાઈ 2 કિલો, 4 કિલો સરસવ, 4 કિલો તલ, 3 કિલો એરંડા, 150 ગ્રામ કપાસ, 3 કિલો રાયડો, 500 ગ્રામ શિંગદાણા, અડધો કિલો સૂરજમુખી, 250 ગ્રામ નારિયેળ, કાપડ, કંતાન, પૂંઠા, વાંસ, સૂતરી અને દોરાનો ઉપયોગ કરાયો છે। હર્ષલ ખંડેડિયા, ZSTV, જામનગર।